હરિઓમ શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ। વાલા મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગીતા જ્ઞાન ગંગાના ગીતા સત્સંગમાં। સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। વાલા મિત્રો, આ ગીતા જ્ઞાનને બ્રહ્મ વિદ્યા, રાજવિદ્યા, આધ્યાત્મ વિદ્યા પણ કહે છે, જે દરેક માનવ માટે અતિ આવશ્યક છે। માનવ માત્રના ચારેય પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ વિદ્યાથી સિદ્ધ થાય છે। આ ગીતા જ્ઞાનનો 700 શ્લોક અને 700 દિવસ અવિરત ચાલતા મહાયજ્ઞ મારા એકલાથી સંભવ નથી। મારો નમ્ર પ્રયાસ ગીતા જ્ઞાનને આપના સુધી પહોંચાડવાનો અને પરસ્પર દેવોભવની ભાવનાથી આ મહાયજ્ઞમાં જોડાઈ શેર, લાઈક, કોમેન્ટ કરી ગીતા જ્ઞાનને ઘર ઘર સુધી પહોંચાડવામાં સહકાર તમારો। તો આવો આપણે સૌ સાથે મળી ધર્મ રક્ષતી રક્ષતી, ધર્મ આપણું રક્ષણ કરે અને આપણે ધર્મનું રક્ષણમાં સહયોગી બની વાસુદેવ કુટુંબકમની ભાવનાને મજબૂત કરીએ તેવી પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। વાલા મિત્રો, આજનો શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગ, શ્લોક નંબર 7। તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુદ્ધ મય પીર્ત મનોબુદ્ધિ મામેવશ્ય સંશય। આથી હે અર્જુન, તું સર્વકાળમાં નિરંતર મારું જ સ્મરણ કર અને યુદ્ધ પણ કર। આમ મારામાં મન બુદ્ધિ અર્પણ કરીને તું ચોક્કસ મને જ પામીશ। મિત્રો, વિડીયોને વિસ્તારથી જોઈએ, શ્રવણ કરીએ તે પહેલાં મારા દર્શક મિત્રોને નમ્ર વિનંતી કે આ ગીતા જ્ઞાન એ બ્રહ્મ વિદ્યા છે, આધ્યાત્મ વિદ્યા છે, રાજવિદ્યા છે, માનવ માત્રનું કલ્યાણ કરનારી છે। તેને ટાઈમ પાસ ન સમજી, જીવનનું મૂલ્ય સમજી તેને વધુના વધુ આત્મસાત કરી જીવનમાં ઉતારવાની કોશિશ કરીશું। તો મિત્રો, આ 7મા શ્લોકના ભગવાન કહ્યું કે જે પુરુષ અંતકાળે જે ભાવનું સ્મરણ કરી શરીર છોડે છે તે છેલ્લા ભાવ એટલે કે અંતકાળનો ભાવ અનુસાર તેની આગળ ગતિ થાય છે। તે આપણે 6થા શ્લોકમાં જોયું અને આ શ્લોકમાં ભગવાન અંતકાળ ન બગડે, આગળની ગતિ આપણે જો ઈચ્છીએ તો થાય, એટલે કે અંતકાળનું ચિંતન આપણા કંટ્રોલમાં રહે, આપણે ઈચ્છીએ તે પ્રમાણે ચિંતન કરી શકીએ। તેના માટે આપણે પુરુષાર્થ કરવો પડશે, સાધન કરવું પડશે અને નિત્ય સાધનના બળથી જ આપણે આપણો અંતકાળ વ્યર્થ ચિંતન કે શૂન્ય ચિંતન એટલે કે બંધ ચિંતન અવસ્થા। તો મિત્રો, આપણે ઘણાને અંતકાળ વખતે જોયા હશે, મૃત્યુ વખતે ઘણાના મૃત્યુ આપણે જોયા હશે અને તેમાં મોટા ભાગના 2-3 વાતો આપણે નોટ પણ કરી હશે, આપણી નજરે પણ ચડી હશે। તેમાંની એક કે મૃત્યુ સમયે મોટા ભાગે ઓખ, કાન, નાક, જીભ જેવી બહારની ઇન્દ્રિયો કામ કરતા અવયવો મોટે ભાગે નિષ્ક્રિય થઈ જતા હોય છે, સાથ નથી આપતા। એટલે કે સ્પષ્ટ જોઈ પણ શકાતું નથી, સ્પષ્ટ બોલી પણ શકાતું નથી, સ્પષ્ટ ચોપડી પણ શકાતું નથી। બીજું મિત્રો કે શરીરમાં એ વખતે અંતકાળે અસહ્ય પીડા હોય છે, આદિ વ્યાધિ ઉપાધિ ત્રણેય એકે સાથે થાય છે। જેટલું જન્મ સમય દુઃખ થાય છે એટલું જ મરણ સમય દુઃખ થાય છે અને શાસ્ત્રમાં લખેલું છે કે જન્મ સમય અને મરણ સમય આ 2 અવસ્થાએ વ્યક્તિ અસહ્ય પીડાથી કોમામાં જતો રહેશે। એટલા માટે તેને આગળનું ભૂત કે ભવિષ્ય યાદ નથી રહેતું। તો મિત્રો, અસહ્ય પીડા હોય સાથે સાથે ભવિષ્યકાળના ચગડોળમાં મન ચડેલું હોય કે મારું શું થશે, ભૂતકાળનો પાયો એટલે કે કરેલી ભૂલો યાદ આવશે અને ત્રીજું કોમાં અવસ્થા જેવી હશે કે આગળ પાછળનું કશું જ ચિંતન નહીં થાય। તો આવા અનેક જુદા જુદા પ્રોબ્લેમો, અનેક કારણોને કારણે અંતકાળે શરીર છૂટતા જે આપણી નજર સમક્ષ, જે મન સમક્ષ સૂક્ષ્મ શરીરનો ભાવ જે હોય તે સમયે તે રીતે આપણી ચિંતન ભાવ અનુસાર આગળનો જન્મ, આગળનું શરીર આપણને મળે છે। તો આનો ઉપાય શું, ચિંતન કઈ રીતે સુધારવું? તો ગુજરાતીમાં મિત્રો કહેવત છે કે અન્ન એવું મન, પાણી એવી વાણી અને મતિ એવી ગતિ। તો જેવું તમારું જીવન અર્થાત આજીવન તમે જેવી રીતે જીવ્યા હશો તે જ પ્રમાણે અંતકાળે તમારું ચિંતન હશે, એવી જ મતિ હશે, એવો જ સ્વભાવ હશે। સાથે સાથે અંતકાળે વધારાનું કરેલી ભૂલોનું વધુ સ્મરણ હશે, જેથી એક જાતનો ડર હશે।
તો મિત્રો, એક તો શરીર અને ઇન્દ્રિયોનો અસહકારપણું, બીજું વધુ પડતી શારીરિક પીડા, અને ત્રીજું ભૂતકાળની ભૂલોનું અને ભવિષ્યનું શું થશે એ ડર, જેના કારણે યોગ ચિંતન આપણે નહીં જ કરી શકીએ અથવા ભગવાનનું ચિંતન નહીં જ થાય. અને જો એ કરવા જશો તો અભ્યાસ નહીં હોય એટલે સતત અવિરત નહીં થાય. અને જો અવિરત નહીં કરી શકો તો એવી મતિ નહીં થાય, એવો ભાવ દ્રઢ નહીં થાય, જેથી અંતકાળે તમારી દુર્ગતિ થશે, અવળી ગતિ થશે. તો મતિ અનુસાર અંતકાળે જેવું ચિંતન તેવો જ ભાવ, પછી આગળની ગતિ. જેમ તરસ લાગે ને મિત્રો, ત્યારે કૂવો ખોદવા બેસવું એ બેવખૂબી છે, મૂર્ખામી છે. કારણ કે એક તો તરસની પીડાથી ચિત્ત વ્યાકુળ હોય, શરીર પુરુષાર્થમાં સાથ ના આપી શકે, અસમર્થ હોય, અને પાછી શરીર બેભાન અવસ્થામાં થતો પાણી તો શું અમૃત મળે ને તો પણ નકામું છે. જેમ એક વીર સુરવીર યોદ્ધો કે સરહદ પરનો સિપાઈ જો દરરોજ પોતાનું શરીર યુદ્ધ માટે સજ્જ ન રાખે, યુદ્ધ ઉપયોગી સાધનો જો ચોખ્ખા ન રાખે, એને વારંવાર ન ટટોળે, તો જ્યારે વાસ્તવિક યુદ્ધ આવે, પોતાની ડ્યુટી ઉપર દુશ્મનથી સતત સાવધ ન રહે તો શું થાય? તેવી જ રીતે મરણ સુધારવા ઈચ્છનાર, અંતકાળ સુધારવા ઈચ્છનાર, યોગ ઉપાયો જાણી તે પ્રમાણે આજીવન આચરણ બનાવે તો અંતકાળે તેને કોઈ તકલીફ પડતી નથી, એવો શાસ્ત્ર સંમત અને આપણા સૌનો અનુભવ છે. અને જો તકલીફ પડે ને તો પણ જો આપણે ઉપાય જાણતા હોય તો તે પ્રમાણે પુરુષાર્થ કરી ચિંતનની દિશા બદલી કાઢીએ. દિશા બદલવાનો જાણકાર અને સાથે સાથે એ સમર્થ હોય તો નજરે બદલી તો નિજારે બદલે ગયે, કિસ્તીને બદલા રૂખ તો કિનારે બદલ ગયે. તો આપણે સમર્થ છીએ તો ગમે તે દિશા હોય, ગમે તે ભાવ હોય તો પણ આપણે ડાયવર્ટ કરી શકીએ છીએ, બદલી શકીએ છીએ. મિત્રો, વિસ્તારથી થોડું જોઈએ કે તસ્માત સર્વેષુ કાલેષુ મામાનો સ્વર યુદ્ધ મયપીઠ મનોબુદ્ધિ મામેવ સંશયમ. કે નિરંતર સ્મરણ કરવા માટે કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રત્યેક કાર્યમાં સમયનો વિભાગ હોય છે. આ સમય સૂવાનો, આ સમય જાગવાનો, આ સમય નિત્ય કર્મનો, આ સમય આજીવિકા માટેનો, કામ ધંધો કરવાનો, આ સમય ભોજનનો, વગેરે વગેરે. પરંતુ ભગવાનના સ્મરણનો સમય નિયત નથી કર્યો આપણે, એટલે આપણને ભગવાન યાદ આવતા નથી. તો આ દરેક સમય જેમ આપણે ટાઈમ ટેબલ બનાવ્યું છે તેમ થોડું ઘણું પણ ટાઈમ ટેબલ નિરંતર ભગવાનને યાદ રાખવા કરવું જોઈએ. તો યુદ્ધ જ કહેવાનું તાત્પર્ય છે કે અહીં અર્જુનની સામે યુદ્ધ રૂપી કર્તવ્ય કર્મ છે, તેને જ આધારે, તેને જે આપમેળે પ્રાપ્ત થયું છે. યદચ્છયા 54 ગીતા અધ્યાય 2 શ્લોક 32. એવી જ રીતે મનુષ્યને કર્તવ્ય રૂપે જે પ્રાપ્ત થાય છે તેને ભગવાનનું સ્મરણ કરતા રહીને કરવું જોઈએ. એટલા માટે તો આપણને ગુજરાતીમાં ભજન પણ છે કે કરતા રહીએ ઘરનું કામ, લેતા રહીએ પ્રભુનું નામ. નવરા બેસીને ભજન કરવાની વાત ભગવાન નથી કહેતા. ગીતામાં પણ સ્પષ્ટ ભગવાન પોતાના સ્વયં મુખથી કહે છે કે પોતાનું કર્તવ્ય કર્મ, જે આવી પડેલું કર્મ છે, વ્યર્થ કામ નહીં, આવી પડેલું કે જે કર્યા સિવાય આપણે છૂટકો નથી, તો એ કાર્ય કરતાં કરતાં આપણે તેને ભગવાનની સાથે કાર્યને જોડી દેવાનું છે. પરંતુ તેમાં ભગવાનનું સ્મરણ મુખ્ય રહે અને કર્તવ્ય કર્મ ગૌણ રહે. બસ આ જ થોડી સાવધાની રાખવાની છે. અનુસ્મરણનો અર્થ એ થાય કે સ્મરણની પાછળ સ્મરણ થતું રહે, એને એટલે કે નિરંતર સ્મરણ થતું રહેશે. તેનો બીજો અર્થ એ છે કે ભગવાન કોઈ પણ જીવને ભૂલતા નથી. ભગવાને 7મા અધ્યાયના વેદાહમ શબ્દ વાપર્યો 26મા શ્લોકમાં. તો વર્તમાનમાં બધા જીવોને જાણવાની વાત કરી. જ્યારે ભગવાન વર્તમાનમાં બધાને જાણે છે ત્યારે ભગવાનનું તમામ જીવોનું સ્મરણ કરવું સ્વાભાવિક થયું. હવે આ જ ક્રિયા જો જીવ ભગવાનનું કરે તો તેનો બેડો પાર થઈ જાય. જેવી રીતે ભગવાન સતત તમને યાદ કરે છે તેવી રીતે જીવ પણ સતત ભગવાનને યાદ કરે. અને ભગવાનને યાદ કરવા માટે, સ્મરણની જાગૃતિ માટે ભગવાન સાથે પ્રેમ હોવો જોઈએ. આપણે જેને પ્રેમ કરતા હોય ને મિત્રો, એને જ આપણે સતત યાદ કરીએ છીએ. આ પ્રેમ જેટલો દૃઢ હશે એટલી જ ભગવાનની સ્મૃતિ વારંવાર આવશે, વારંવાર તેનું ચિંતન થશે, વારંવાર
તેના તરફ નજર જશે. મેં પીડત મનોબુદ્ધિ કે મારામાં મન બુદ્ધિ અર્પણ કરી દેવાનો સાધારણ અર્થ એ થાય કે મનથી ભગવાનનું ચિંતન થાય અને બુદ્ધિથી પરમાત્માનો નિશ્ચય કરવામાં આવે, પરંતુ તેનો વાસ્તવિક એ અર્થ નથી. મન, બુદ્ધિ, ઇન્દ્રિય, શરીર વગેરે ભગવાનના જ માનવા, કદી ભૂલથી પણ પોતાના ન માનવા. કારણ કે જેટલા પણ પ્રાકૃત પદાર્થો છે એ ભગવાનની તરફથી મળેલા છે તો ભગવાનના જ છે, અને પ્રાકૃત પદાર્થોને સત્તા આપનાર પણ ભગવાન છે. જેને પોતાના માનવા એ ભૂલ છે. સાધક જો સુધી તેને પોતાના માનશે ત્યાં સુધી તે શુદ્ધ થઈ શકતો નથી, તેનું દૃઢ ચિંતન થઈ શકતું નથી, અવિરત ચિંતન થઈ શકતું નથી. કેમ કે તેમને પોતાના માનવા એ જ ખાસ અશુદ્ધિ છે, અને એ અશુદ્ધિના કારણે જ અનેક અશુદ્ધિઓ પેદા થાય છે. વાસ્તવમાં મનુષ્યનો સંબંધ કેવળ પ્રભુની સાથે જ છે. પ્રકૃતિ અને પ્રકૃતિના કાર્યની સાથે મનુષ્યનો સંબંધ કદી હતો નહીં, છે નહીં અને રહેશે પણ નહીં. કારણ કે મનુષ્ય સાક્ષાત પરમાત્માનો સનાતન અંશ છે. મમ વંશે જીવલોકે જીવભૂતે સનાતન. ભગવાન ખુદ કહે છે. આથી તેનો પ્રકૃતિનો સાથે સંબંધ કેવી રીતે હોઈ શકે? એટલા જ માટે સાધકે મન અને ઇન્દ્રિયોને ભગવાનના જ સમજી ભગવાનને અર્પણ કરી દેવા જોઈએ, અને પછી એને સ્વાભાવિક રીતે ભગવાનની પ્રાપ્તિ થઈ જશે. કારણ કે પ્રકૃતિનું કાર્ય શરીર, મન અને બુદ્ધિથી થાય છે, ભગવાનનાથી વિમુખ થવાથી નથી થતું. તો પ્રાકૃત પદાર્થો કેવા છે તે વિષયમાં દાર્શનિક મતભેદ તો છે જ, પરંતુ તે પદાર્થો આપણા નથી અને આપણે તેમના નથી, આમાં કોઈ મતભેદ નથી. આ સિદ્ધાંતને સર્વ દાર્શનિકોએ માન્ય રાખ્યું છે. મામ્ય વેશે સંશયમ, કે મારામાં મન બુદ્ધિ અર્પણ કરવાથી તું મને જ પ્રાપ્ત થશે. આમાં કોઈ સંદેહ નથી, કોઈ શંકા નથી. કારણ કે હું તને નિત્ય જ પ્રાપ્ત છું. અપ્રાપ્તિનો અનુભવ તો કદી પ્રાપ્ત ન થવાવાળા શરીર અને સંસારને પોતાનો માનવાથી અને તેની સાથે સંબંધ જોડવાથી જ થાય છે. નિત્ય પ્રાપ્ત તત્વનો કદી પણ અભાવ નથી અને ન થઈ શકે. જો તું મન, બુદ્ધિ અને પોતાની જાતને મને અર્પણ કરી દે તો તારો મારી સાથે નિત્ય સંબંધ છે જ, તે આપોઆપ પ્રગટ થઈ જશે. તેમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. તો મિત્રો, સ્મરણ પણ અલગ અલગ જાતનું આવે છે. તેમાં મુખ્ય 3 જાત હોય છે કે બોધજન્ય, સંબંધજન્ય અને ક્રિયાજન્ય. સ્મરણનો કદી અભાવ થતો નથી. જ્યાં સુધી સંબંધને ન છોડો ત્યાં સુધી સંબંધજન્ય સ્મરણ ચાલુ જ રહેવાનું. ક્રિયાજન્ય સ્મરણ નિરંતર નથી રહેતું. આ 3 પ્રકારના સંબંધોને થોડું વિસ્તારથી જોઈએ. કે બોધજન્ય સ્મરણ, પહેલું કે પોતાનું હોવાપણું, તેને યાદ નથી કરવું પડતું કે હું શું, એ યાદ નથી કરવું પડતું, પરંતુ શરીરની સાથે એકતા માની લીધી છે તે ભૂલ છે, અને બોધ થતાં તે ભૂલ દૂર થઈ જાય પછી પોતાનું હોવાપણું સતત સિદ્ધ થઈ જાય છે. ગીતામાં ભગવાનનું વચન છે કે હું, તું અને આ રાજાઓ પહેલા ન હતા, અને એવી વાત પણ નથી કે ભવિષ્યમાં નહીં રહે, એવી વાત પણ નથી. તો આ નિશ્ચિત થયેલા પહેલા હતા, પછી રહેશે. તો આ પહેલા મહાસર્ગ, પ્રલય, મહાપ્રલયમાં હતો તો પ્રાણી સમુદાય ઉત્પન્ન થઈને નષ્ટ થઈ જાય છે. તો આ પ્રાણી સમુદાય તો પરમાત્માનો અંશ છે ને ઉત્પન્ન થઈને નષ્ટ થવાવાળું શરીર છે. જો નષ્ટ થવાવાળા ભાગનો વિવેકપૂર્વક સર્વથા ત્યાગ કરી દઈએ તો પોતાના હોવાપણાનો સ્પષ્ટ બોધ થઈ જશે. આ બોધજન્ય સ્મરણ નિત્ય નિરંતર ચાલુ રહેશે, તે કદી પણ નષ્ટ થતું નથી. કારણ કે આ બોધજન્ય સ્મરણ પોતાનું નિત્ય સ્વરૂપ છે. બીજું સંબંધજન્ય, કે જેને આપણે પોતે માની લીધું છે, આપણે બનાવ્યું છે, જે શરીરની સાથે જોડાયેલું છે. શરીરની સાથે પછી સંસાર જોડાઈ જાય છે. અને ત્રીજું ક્રિયાજન્ય સ્મરણ, તો જે વસ્તુનો આપણે અભ્યાસ પાડીએ છીએ એ ક્રિયાજન્ય સ્મરણને અભ્યાસજન્ય સ્મરણ પણ કહે છે. કે જેવી રીતે સ્ત્રીઓ માથા ઉપર પાણીનો ઘડો લઈને ચાલે છે અને પોતાના બંને હાથો છૂટા રાખે છે, બીજી સ્ત્રીઓની સાથે વાતો પણ કરતી હોય છે, પરંતુ માથા ઉપર કરેલો ઘડો સાવધાનીથી નિરંતર રહે છે. જેમ નટ દોરડા ઉપર ચાલતો ગાય છે, દોડે છે, ઝૂલા લેશે, પરંતુ દોરડાનું ધ્યાન નિરંતર રહે છે. ડ્રાઈવર મોટર ચલાવે છે, ખાથી ગિયર બદલે છે, વાતચીત કરે છે, પરંતુ રસ્તાનું ભાન રહે છે. આવી સઘળી
ક્રિયાઓ છે એ ભગવાનનું નિરંતર યાદ રાખવા અભ્યાસ જન્મ સ્મરણ પણ અતિ આવશ્યક. તો અભ્યાસ જન્મ સ્મરણમાં પણ 3 પ્રકાર છે કે સંસારનું કાર્ય કરતા રહી ભગવાનને પણ યાદ રાખવા, ભગવાનને યાદ રાખતા રહી સંસારનું કાર્ય કરવું, અને ત્રીજું કે કાર્યને ભગવાનનું જ સમજવું. આવી રીતે અલગ અલગ ઉપાયો દ્વારા પણ ભગવાનની નજીક આવી ભગવાનને સતત યાદ કરી આપણું ભવિષ્ય એટલે કે મોક્ષ સુધી કે આગળનો જન્મ સુધારી શકીએ છીએ આપણે. તો ટૂંકમાં ભગવાન એ જ કહે છે કે વ્યર્થ ચિંતન અથવા નકામું ચિંતન કે સંસારી ચિંતનને સાઈડ પર રાખી ભગવાનનું જ ચિંતન કરવું, ચાહે ગમે તે કાર્ય કરતા હોય. હવે જે આ અભ્યાસ જન્મ સ્મરણની વાત કરી ભગવાને કે અભ્યાસ કરવાથી તમારું સ્મરણ દઢ બનશે, એ ભવિષ્યમાં આગલા જન્મમાં પણ તમારા કામ આવશે એવું ભગવાન આગળના શ્લોકમાં કહેશે. તો મિત્રો, હરિ અનંતા, હરિ કથા અનંતા, ગીતા જ્ઞાન અનંત છે, અસીમ છે, તેનો પાર ભગવાન સિવાય કોઈ પામી શકે તેમ નથી. થોડું ઘણું સુખદેવજી જાણે છે, થોડું ઘણું રાજા જનક જાણે છે, પરંતુ જેમ અમૃતનું એક બુંદ અમર થવા માટે કાફી છે, એમ ગીતાનો એકાદ શ્લોકનો અર્થ પણ જો જીવનમાં આત્મસાત કરી લેવામાં આવે તો મનુષ્ય જન્મ સફળ થઈ જાય છે. મિત્રો, વધારે તો શું કહેવું, આગળના શ્લોકમાં ફરી મળીશું. અહીં વિડીયોને વિરામ આપીએ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.